નમસ્કાર દર્શક મિત્રો, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે અંદાજે 100 મિનિટ સુધી આપેલા આક્રમક ભાષણમાં કેન્દ્ર સરકાર ઉપર મૂકેલા અનેક પ્રકારના આરોપો અને ટિપ્પણીઓ પર કાતર ફરી ગઈ છે. પોતાને હિન્દુ ગણાવતા લોકો હિંસા આચરે છે તે સહિતના વિવાદિત વિધાનો અને બયાન વડાપ્રધાન મોદી ઉપર કરેલા આક્ષેપો સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. રાહુલના આ વિધાનો ઉપર સંસદમાં ભારે ધમાલ મચી ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી માફી માંગે તેવી પણ માંગણી કરી હતી. જોકે રાહુલ ગાંધીએ આજે પોતાના વિધાનો ઉપર અડગ રહીને કહ્યું હતું કે મારે જે કહેવું હતું તે મેં કહી દીધું છે, સત્યને હટાવી શકાય નહીં. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વિવાદિત બયાન પર ગણગણીને જવાબ આપતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને બાળક બુદ્ધિ ગણાવીને તેમની હરકતો અને તેમની સામેના કેસ પણ ગણાવ્યા હતા. આ સાથે જ મોદીએ પોતાના 10 વર્ષના શાસનકાળની સફળતાઓનો ચિતાર પણ આપ્યો હતો. તો લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની જીતનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણી પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ ઉપર સણસણતો પ્રહાર કરતા કહ્યું હતું કે 99 બેઠક પર અટકી જવા છતાં પણ હવે બચ્ચાનું મન બહેલાવવાની કોશિશ થઈ રહી છે. તો રાહુલ ગાંધીની ટિપ્પણીઓ ઉપર સીધો હુમલો કરતા મોદીએ કહ્યું હતું કે કાલે જે થયું તે ન થવું જોઈએ. આવું કહીને વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીએ જે ટિપ્પણી અને ભારતીય જનતા પાર્ટી ઉપર હુમલો કર્યો હતો તેને લઈને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.